પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો ભાઈ, બધા લોકો જય હિન્દ કહી દે. મને ઝડપથી લેક્ચરની શરૂઆત કરવી છે. ચાલો, કાલે જે આપણે છેલ્લો ટોપિક ભણ્યા હતા એ પહેલાં તમે મને કહી ગયો કે સાહેબ છેલ્લો ટોપિક તમે આ ભણાવ્યો, તો એ વસ્તુ મને કહી ગયો. છેલ્લે આપણે ક્યાં સુધી રહ્યા આપણે ભણ્યા હતા? ઓકે, છેલ્લો ટોપિક કયો ખાલી હવે. છેલ્લો ટોપિક કહી ગયો એકવાર. બૃહદેશ્વર. ઓકે, ચાલો બેટા, એક વસ્તુ યાદ રાખો કે આપણે સ્થાપત્યનો આખો વારસો છે ભણી રહ્યા છીએ. ભારતના જુદા જુદા સ્થળો અને એની મુલાકાતો આપણે એક પછી એક ડિજિટલ માધ્યમથી લઈ રહ્યા છીએ. આ એવા સ્થાપત્ય છે કે જેનાથી ભારતનો ઇતિહાસ ભવ્ય અને દિવ્ય બન્યો છે. વિદેશી પર્યટકો આ બધા ઇતિહાસના વારસાના સ્થળો છે, જે કલ્ચરના સ્થળો છે, એની મુલાકાતે આવતા હોય છે. ઘણું બધું શીખતા હોય છે. એ સમયની જે આપણી ભવ્યતા હતી, દિવ્યતા હતી, એ સમયનો જે આપણો સમૃદ્ધ વૈવિધ્યસભર દેશને ઉજાગર કરતો વારસો હતો, એ વારસાના જુદા જુદા સ્થળોની મુલાકાતો લીધી આપણે. એમાં કયા કયા સ્થળો ભણ્યા હું તમને એકવાર ઝડપથી યાદ કરાવી દઉં. અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, બરોબર છે, એલિફન્ટાની ગુફા, મહાબલીપુરમ, ખજુરાહોનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર. આટલી વસ્તુ તો આપણે ભણ્યા. પછી બૃહદેશ્વરનું મંદિર તમને ભણાયું, બરોબર છે. છેલ્લો ટોપિક આપણે જે ભણ્યા હતા ભાઈ, એ બૃહદેશ્વરનું મંદિર ભણ્યા હતા. એને ફરીવાર આજે ઝડપથી એકવાર રિપીટ કરીએ અને પછી આપણો લેક્ચરની શરૂઆત કરીએ. મોઢેરાનું સૂર્ય મંદિર ભણાવી દીધું હતું. કુતુબ મિનાર એ પણ મેં તમને ભણાવી દીધું હતું. આ લાલ કિલ્લો આપણે ભણવાનો બાકી છે, રે નહીં? ઓકે, ચાલો બૃહદેશ્વરનું મંદિર છે એકવાર જોઈ લઈએ. આ બૃહદેશ્વરનું મંદિર જોઈ અને પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે ક્યાં? તો કે ભાઈ બૃહદેશ્વરનું મંદિર આવેલું છે તમિલનાડુ રાજ્યની અંદર, તાંજોર જિલ્લો, થંજાવુર નામનું ગામ. ચોલ વંશનો રાજા રાજરાજ પ્રથમે નિર્માણ કરાવ્યું. આ મંદિરનું નામ એટલે જ પાડવામાં આવ્યું છે રાજરાજેશ્વરી મંદિર. ડન છે. મહાદેવ એટલે કે ભગવાન શંકર ભગવાનને સમર્પિત આ એક મંદિર છે. આનું નિર્માણ થયું હતું 11મી સદીમાં. આ મંદિર બન્યું એનો સમયગાળો છે 1003 થી લઈ અને 1010નો સમયગાળો. આ શૈવ ધર્મ સાથે જોડાયેલું મંદિર છે. શૈવ ધર્મ એટલે કે શંકર ભગવાનને સમર્પિત મંદિર છે. એના પછી વાત કરીએ કે આ મંદિર છે એની ઊંચાઈ લંબાઈ કેટલી છે? 500 ફૂટની લંબાઈ છે. 250 ફૂટ 200 ફૂટ છે એ ઊંચાઈ છે, 250 ફૂટ છે પહોળાઈ છે. અને આની શૈલી એટલે કે મંદિર કઈ રીતે બનાવ્યું હતું, કઈ કારીગરી વાપરવામાં આવી હતી? તો કે ભાઈ દક્ષિણ ભારતમાં જે મંદિરો જોવા મળે એમાં મોટા ભાગના મંદિરોની શૈલી કઈ છે? દ્રવિડ શૈલી. તો આ શૈલી કેમાં બનાવવામાં આવી હતી? દ્રવિડ શૈલીની અંદર આ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરનું પડછાયો પૃથ્વી પર નથી પડતો. વિચાર કરો, આટલું પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર હતું, આવડું મોટું મંદિર છતાં એનો પડછાયો પૃથ્વી પર ન પડતો. આ એની વિશેષતા હતી. આ મંદિરનું નિર્માણ કરાયું હતું રાજરાજ પ્રથમ. આથી જ આ મંદિરને કહેવાય છે રાજરાજેશ્વરી મંદિર. રાજરાજેશ્વરી મંદિર કહેવામાં આવે છે. કયા મંદિરને? આ બૃહદેશ્વરનો મંદિર. આ કાલનો ટોપિક હતો. ફરીવાર મેં રિપીટ એટલા માટે કરાયું કે આપણે નવો ટોપિક ભણતા પહેલા જે કાલે ભણ્યા છીએ એને એકવાર રીકેપ લઈ લઈએ તો થોડીક વધારે મજા આવે, લેક્ચર થોડોક રસપ્રદ બને. બરાબર છે, આગળ વધીએ. આજે જે આપણે ટોપિક ભણવો છે, બહુ સારી રીતે ભણવો છે, કુતુબ મિનાર. આ કુતુબ મિનાર નામના સ્થળની મુલાકાત લઈ લઈએ કે આ કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હી ખાતે આવેલો છે. આ પૂછાણો તો આપણે ગયા વર્ષની બોર્ડની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. તમને પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાય કે ₹500ની નોટમાં કયું સ્થાપત્ય છે? તો કુતુબ મિનાર આવશે. બીજી વસ્તુ કે કુતુબ મિનાર વિશે ખાલી સમજૂતી આપો, સીધો પ્રશ્ન. દિલ્હી ખાતે આવેલો છે, મહરૌલી ખાતે આવેલો છે. એનું નિર્માણ કર્યું છે 1192ની અંદર. 12મી સદીની અંદર
આ કુતુબ મિનાર છે એનું નિર્માણ થયું. સમયગાળો છે સલ્તનત યુગ. કયો યુગ? સલ્તનત યુગ. દિલ્હીના તખ્તા ઉપર, દિલ્હીની ગાદી ઉપર 5 વંશો આવી ગયા. ગુલાબ એટલે કે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ. આ બધા વંશોએ શાસન કર્યું ભાઈ. તો એ શાસન કર્યું હોય તો એના સમયમાં કંઈકનું કંઈક નિર્માણ કર્યું હોય, કંઈક ને કંઈક વસ્તુઓ બનાવી હોય, હે ને? તો એ બધું યાદ રાખવાનું છે. સમયગાળો સલ્તનત યુગમાં છે. એનો નિર્ણય ગુલામ વંશ નિર્માણ ક્યારે કર્યું? તો કે ભાઈ ગુલામ વંશ અથવા મામલુક વંશ, એના કુતુબુદ્દીન એબક. આ કુતુબ મિનાર 5 માળનો છે ભાઈ. એ નિર્માણ કરવાની શરૂઆત કરી હતી કુતુબુદ્દીન એબક. આથી એના નામ ઉપરથી જ નામ પાડી દીધું કુતુબ મિનાર. વિશ્વ ધરોહર એટલે કે યુનેસ્કોએ પોતાના વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ક્યારે એને સમાવી? તો કે ભાઈ 1993નું વર્ષ હતું ત્યારે યુનેસ્કોએ પોતાના યાદીમાં આનો સામેલ કર્યો. આનું નિર્માણ કયા પથ્થરમાંથી? ભાઈ કુતુબ મિનાર છે એનું નિર્માણ લાલ પથ્થર અને આરસમાંથી નિર્માણ થયેલું છે. આ વસ્તુ યાદ રાખજો. દિલ્હી ખાતે કઈ જગ્યાએ? તો મોહરોલી. નિર્માણ 1192, 12મી સદી, સલ્તનત યુગ. નિર્માણ કરનાર કુતુબુદ્દીન એબક. એનો વંશ હતો ગુલામ વંશ. વિશ્વ ધરોહરમાં સ્થાન હતું એનું 1993માં. નિર્માણ કયા પથ્થરમાંથી? લાલ અને આરસ પથ્થરમાંથી થયું. એની ઊંચાઈ કેટલી હતી? 72.5 મીટર એની ઊંચાઈ હતી. ઘેરાવો કેટલો હતો? 13.75 મીટરનો એનો ઘેરાવો હતો. આમ કુતુબ મિનાર છે એના માળ કેટલા હતા? 5 માળમાં આખું કુતુબ મિનાર આવેલો છે. બરાબર છે. જે નીચેથી એનો ઘેરાવો વધારે છે એટલે કે પહોળાઈ વધારે છે, ઉપર જતા જતા એ કેવો થતો જાય? સાંકડું થતો જાય છે. પહેલો માળ છે એનું નિર્માણ કોને કરાયું? કુતુબુદ્દીન એબક. પ્રથમ માળનું નિર્માણ કરાયું કુતુબુદ્દીન એબક. બાકીના 3 માળ એના જમાઈ હતા, એનું નામ હતું ઇલ્તુત્મિશ, એણે બનાવ્યા. અને 5મો માળ બનાવ્યો ફિરોઝ શાહ તુગલક. તો આ રીતે આખું કુતુબ મિનાર વિશે વાત કરી. સાહેબ આ કુતુબ મિનારમાં આજે તમને છે અંદર નથી જવા દેતા. પ્રવાસ માટે જાઓ તમે તો એક સમય એવો હતો કે જ્યારે કુતુબ મિનારની અંદર તમને અંદરથી તમે એને જોઈ શકતા હતા. પણ એક વખત એવી ઘટના બને છે કે પ્રવાસ કોઈક શાળાવાળા સ્કૂલવાળાને લઈ ગયા છે છોકરાઓને. હવે એમાં સાંકડો જગ્યા છે, સાંકડી જગ્યા. દાદરા ચડવા માટે એક જ વ્યક્તિ દાદરો ચડી શકે, આવી સાંકડી જગ્યા છે. અને કંઈક અફડાતફડી થઈ અને એના કારણે ઘણા બધા છોકરાઓ છે મૃત્યુ પામ્યા હતા. ત્યારથી લઈને આજ સુધીમાં અંદર કોઈને જવા દેતા નથી. બહારથી તમે કુતુબ મિનાર જોઈ શકો છો. આજે પણ પર્યટકો આવે તો બહારથી જોઈ શકે, અંદર જવા દેવામાં આવતું નથી. આ કુતુબ મિનારનું નિર્માણ કર્યું હતું મુસ્લિમ અથવા ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા માટે. શું કરવા માટે કર્યું હતું? મુસ્લિમ અથવા ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવાના ઉદ્દેશ્યથી. ઇસ્લામનો પ્રચાર કરવાના ઉદ્દેશ્યથી આ મંદિર, આ કુતુબ મિનાર છે એનું નિર્માણ કરવામાં આવ્યું. આ મિનારનું નિર્માણ ગુલામ અથવા મામલુક વંશના કુતુબુદ્દીન એબક દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું. કોના દ્વારા? ગુલામ વંશ અથવા મામલુક વંશ. અને એનો કુતુબુદ્દીન એબક હતા, એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું. આ સ્થાપત્યનું નિર્માણ છે ને ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં. આ સ્થાપત્યનું નિર્માણ શેમાં કરવામાં આવ્યું? ઇન્ડો ઇસ્લામિક શૈલીની અંદર આનું નિર્માણ કરવામાં આવ્યું. કુતુબ મિનારમાં પવિત્ર કુરાનોની આયાતો અરબી અને નાગર લિપિની અંદર કંડારવામાં આવેલી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. કુતુબ મિનારનો સ્ક્રીનશોટ પાડવો છે. ઓકે, હાલો હું ફરીવાર આખું પાડી લ્યો આને ઝડપથી. પહેલા અડધો સ્ક્રીનશોટ પાડી લ્યો, આટલો.
ચાલો ઝડપથી આનો પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લ્યો બધા. પાડી લીધો સ્ક્રીનશોટ. હવે આગળ વધીએ. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલો. ઓકે ડન. આગળ વધીએ. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. તમે પછી શાંતિથી તમારી બુકમાં લખજો વિચારતા વિચારતા. અત્યારે ખાલી સમજી લ્યો એકવાર, પછી તમે વાંચશો ને એટલે તમને બધું આવડી જશે. કોઈ વાંધો નહીં પડે તમ તારે, કારણ કે હું તમને એ રીતે જ સમજાવું છું. કોઈ જાતનો વાંધો પડશે નહીં. ચિંતા જરાય પણ કરવાની નથી તમારે. તમારે ખાલી ને ખાલી લેક્ચરમાં ટક્યું રહેવાનું છે અને વ્યવસ્થિત ધ્યાન આપવાનું. ચાલો શરૂઆત કરીએ છીએ. એના પછીનું સ્થાપત્ય છે ખૂબ અગત્યનું. કુતુબ મિનાર તો અગત્યનું છે જ તે. લાલ કિલ્લો. આ લાલ કિલ્લો 500 રૂપિયાની નોટમાં છે ભાઈ. પરીક્ષામાં ચાલો શરૂઆત કરીએ. લાલ કિલ્લાને વ્યવસ્થિત રીતે ભણીએ ભાઈ. પહેલા તમને આખી સ્ટોરી કહી દઉં છું. આ લાલ કિલ્લો બનાવવા પાછળનું કારણ શું હતું ભાઈ? આપણા દેશની અંદર આપણો મોડર્ન ઇતિહાસ, જે આધુનિક ભારત ભણીએ ને, તો આધુનિક ભારતની અંદર એક મુગલ યુગ આવી ગયો. આખું મુગલ વંશ આવ્યો. જેમ ગુપ્ત વંશ આવ્યો, સોલંકી વંશ આવ્યા, ચૌહાણ વંશ આવ્યો, એમ ભારતમાં સલ્તનત યુગની અંદર એક મુગલ વંશ આવ્યો. અને મુગલ વંશની અંદર અકબર છે, શાહજહાં છે, ઔરંગઝેબ છે, આવા બધા શાસકો થઈ ગયા. એમાં એક શાસક એવા થઈ ગયા આપણે શાહજહાં. આ શાહજહાં છે, એણે પોતાના સમયગાળા દરમિયાન જ્યારે રાજા હતા, પોતે શાસક હતા, ત્યારે એના સમયની અંદર ભારતમાં ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કર્યું. કારણ કે એને સ્થાપત્યનો શોખ હતો. બધું બાંધકામ કરાવવાનો બહુ શોખ હતો એને. આથી શાહજહાંનો યુગ છે, શાહજહાંનો સમયગાળો છે, એને ભારતનો સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ કહેવાય. કારણ કે એણે એટલા બધા બાંધકામ બનાવ્યા, કિલ્લાઓ બનાવ્યા, પછી મસ્જિદો બનાવી, તાજમહેલ પણ એણે બનાવ્યો. આવા તો ઘણા બધા, આગ્રાનો કિલ્લો છે, દિલ્હીનો લાલ કિલ્લો છે, આવું તો ઘણું બધું નિર્માણ કર્યું. આના કારણે એને સ્થાપત્યના સુવર્ણ યુગ તરીકે કહેવાય. ઘણું બધું બનાવ્યું એને. તો શાહજહાં છે, પોતે એની રાજધાની હતી આગ્રા, ઉત્તર પ્રદેશ. આ આગ્રાથી શાહજહાં પોતે શાસન કરતા. પરંતુ આગ્રા ઉત્તર પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ગરમીના કારણે એ કંઈક નવી જગ્યાએ પોતે સ્થાપત્ય બનાવવા માંગતા હતા. એના બે ઉસ્તાદ હતા, એના બે એન્જિનિયરો હતા, જે સરસ મજાનું બાંધકામમાં કુશળ હતા, સારી એવી સ્કિલ ધરાવતા હતા. એ બે માણસને બોલાવે છે. એ બે ઉસ્તાદનું નામ હતું ઉસ્તાદ અહેમદ અને ઉસ્તાદ હમીદ. આ બેને બોલાવે છે. શાહજહાં પોતે પોતાની પાસે બોલાવે છે ને કહે છે કે ભાઈ, આગ્રાની અંદર તો પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે. આપણે કોઈક એવી જગ્યા તમે શોધી કાઢો કે ત્યાં મારે મોટો જબરો કિલ્લો બનાવવો છે. પછી આ બંને ઉસ્તાદ, આ બંને એન્જિનિયરો છે, એ જગ્યાઓ શોધે છે. ઘણો સમય લાગે છે. જગ્યાઓ શોધાઈ અને એને એક જગ્યા મળી દિલ્હીમાં, રાયસીનાની ટેકરી. અત્યારે તમે લાલ કિલ્લો જોવા જાઓ ને તો તમને એમ થાય આટલી બધી ગીચ વિસ્તારની અંદર શાહજહાંએ આવો કિલ્લો બનાવ્યો. શાંત જગ્યામાં બનાવવો જોઈએ. તો કે ભાઈ, જ્યારે બનાવ્યો ને ત્યારે ના કાંઈ દિલ્હી જેવું કાંઈ હતું નહીં. શાંત જગ્યા હતી, હાવ શાંત જગ્યા હતી. આજે તો ફરતે દિલ્હી આખું શહેર વસી ગયું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ બે ઉસ્તાદ અહેમદ અને ઉસ્તાદ હમીદ બે ભેગા થાય અને એક સરસ મજાનો કિલ્લો શાહજહાંના કહેવાતી દિલ્હી ખાતે રાયસીનાની ટેકરીની અંદર એક સરસ મજાનો કિલ્લો બનાવે છે. એ કિલ્લાનું નામ એટલે કે લાલ કિલ્લો. લાલ પથ્થરનો ઉપયોગ થયો હોય એટલે લાલ કિલ્લો. એના વિશે જોઈએ આપણે. એ ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે. એનું નિર્માણ કાર્ય 1638માં શરૂ કર્યું. 1638માં શરૂ કર્યું ત્યારથી લઈ
અને 1648 એટલે 9 વર્ષ જેટલો સમય લાગ્યો ભાઈ. આ જે કિલ્લો બનાવવામાં 9 વર્ષ જેટલો સમય લાગ્યો. બરાબર છે. આ કિલ્લો એટલો અદ્ભુત છે કે એની કોઈ વાત કરવામાં ભાઈ. નિર્માણ કરનાર હતા મુગલ બાદશાહ શાહજહાં. આ શાહજહાંએ એવી અપ્રતિમ પ્રતિમાઓ બનાવી, એવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું કે આજે પણ વિદેશમાંથી પર્યટકો આપણા દેશમાંથી પર્યટકો જોવા જાય છે. આપણા પર્યટકો અને વિદેશી પર્યટકોમાં ફેર એટલો કે આપણા લોકો ખાલી આંટા મારીને વહી આવે, પરંતુ વિદેશી પર્યટકો ઘણું બધું લઈને જાય, ઘણો બધો આપણો વારસો ભણીને જાય. આપણે એને આટલું બધું જાણવાનો પ્રયત્ન નથી કરતા. કરવો જોઈએ. આ બધો આપણો વારસો છે, આપણા દેશનો ઇતિહાસ છે. બરાબર. એટલા માટે તો તમને 10મા ધોરણની અંદર ટેક્સ્ટ બુકની અંદર આ ચેપ્ટર ભણાવવામાં આવે, આ બધી વસ્તુઓ ભણાવવામાં આવે કે ભાઈ આ બધા સ્થાપત્ય છે એ તમારા છે, આપણે સાચવવાના છે, આપણા દેશની ધરોહર છે. અમથું નથી ભણાવવામાં આવતું. આ દરેક ચોપડીની અંદર જે ટેક્સ્ટ બુકની અંદર જે ચેપ્ટરો મૂક્યા છે, ઉમેરવામાં આવ્યા છે, એમ જ નથી મૂકવામાં આવ્યા. એની પાછળ ઘણા બધા કારણ છે કે ભાવિ ભારત બનાવવાનું છે. આજે ભારતના યુવાનો જે અમને સાંભળે છે એને શીખડાવવાનું છે કે આ તમારું છે, બધું તમારે એને સાચવવાનું છે, એની જાળવણી કરવાની છે, બીજા લોકોને પ્રેરિત કરવાના છે કે ભાઈ અમે જો આવો ભવ્ય ઇતિહાસના વારસદારો છીએ. એક ફરજના ભાગરૂપે આ બધી વસ્તુ આપણે શીખવાની, આ ડ્યુટી છે આપણી. તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ, મૂળભૂત ફરજો આપેલી છે. એમાં એક ફરજ એ પણ છે, એ તો આપણે વાંચતા જ નથી, સ્કીપ કરી નાખીએ. ભારતના દરેક સાંસ્કૃતિક, પુરાતત્વ કે કોઈ પણ વારસાના સ્થળોની જાળવણી કરીશું, કરવી જોઈએ. એ આપણી ડ્યુટી છે, આપણે આપણી ફરજ બજાવવી પડશે. બરાબર. યાદ રાખજો. દિલ્હી ખાતે 1638 થી 1648 સુધીનો સમય, 9 વર્ષ જેટલો સમય લાગ્યો. મુગલ બાદશાહ શાહજહાં એનું નિર્માણ કર્યું યમુના નદીના કિનારે. આ યમુના નદીના કિનારે આ લાલ કિલ્લાનું નિર્માણ થયું. આજે જ મને ઓફલાઈનમાં એક વિદ્યાર્થી પૂછતો હતો, સાહેબ બધા કિલ્લાઓ અને બધા નગરો નદી કાંઠે જ કેમ? નદી સિવાય નહીં ભાઈ, માણસની પ્રાથમિક જરૂરિયાત છે પાણી. પાણી તો હોવું જોઈએ ને. તમે મોટી સોસાયટી બનાવી નાખો, મોટી ઇન્ડસ્ટ્રી બનાવી નાખો, પણ એમાં પાણી નહીં હોય તો તમારું જીવન ટકશે કાંઈ ને? માનવ વસ્તી શક્યતા છે નથી. એટલે પાણી તો જોવે, પ્રાથમિક જરૂરિયાતો. યમુના નદીના કિનારે કઈ પર્વતમાળાને કોતરીને? તો રાયસીનાની ટેકરી છે ને કોતરીને આ બનાવવામાં આવેલું. કિલ્લો બનાવનાર ઉસ્તાદ કોણ હતા? ઉસ્તાદ હમીદ, ઉસ્તાદ અહેમદ. કિલ્લાની સામે કયું શહેર વસાયું? શાહજહાબાદ. શાહજહાબાદ ક્યાં આવેલું છે? દિલ્હી. હવે વિશેષતા જોઈ લઈએ. આ કિલ્લાની અંદર દરવાજા કેટલા છે? અંદર પ્રવેશવાના 5 દરવાજા છે. કેટલા? 5 દરવાજા છે. એમાં જે એનું મુખ્ય ગેટ છે, મુખ્ય ગેટ જ્યાંથી તમે એન્ટર થાવ, એ મુખ્ય ગેટનું નામ છે લાહોરી દરવાજો. કેવું? લાહોરી દરવાજો. યાદ રાખજો. આ ઉપરાંત લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, મીના બજાર, મુગલ ગાર્ડન, મયુરાસન, નાદિરશાહ ઈરાનમાં લઈ ગયો અને મોતી મસ્જિદ. એક એક વસ્તુ ભણીએ. સાહેબા, દીવાને આમ એટલે શું? ભાઈ શહેનશાહ હતો, પોતે રાજા હતો, તો એ પ્રજાઓ એની પાસે આવે કંઈક ફરિયાદો લઈને કે અમારી સાથે આ થયું, બધા ફરિયાદો લઈને માણસો આવે, દરરોજ આવતા હોય, રાજ દરબાર ભરાતો હોય, તો પ્રજા પોતાના માલિક સાથે પ્રશ્નોત્તરી ક્યાં કરે? તો દીવાને આમ. આમ એટલે કે આમ માણસો બધા અહીંયા આવતા, પ્રજાઓ અહીંયા બેઠતા અને ન્યા રાજા આવે અને એને જવાબ મળતા. દીવાને ખાસ તો કે ભાઈ રાજા હોય તો રાજાના અમુક ખાસ દરબારીઓ હોય, એ બધાની મીટિંગ ક્યાં ભરાતી? તો કે ભાઈ એના માટેનું સ્થળ કયું હતું? દીવાને ખાસ. રંગમહેલ એ બધા રાજાશાહીઓ માટે હતો. મુમતાઝનો શીશ મહેલ સ્પેશિયલ મુમતાઝ માટે હતો. મીના બજાર, મુગલ ગાર્ડન આ એક પ્રકારનો બગીચો હતો, રાજા ફરવા જતા અહીંયા. મયુરાસન, શાહજહાં પોતે જે સિંહાસન પર બેઠતા એનું નામ હતું મયુરાસન. આખું હીરા માણેકોનું બનેલું, કરોડોની કિંમત થાય આજના સમયમાં. ઈરાની આક્રમણ થયું તો નાદિર શાહ પોતાની સાથે આજે ઈરાન લઈને વયો ગયો. આજે મયુરાસન ત્યાં નથી.
એ ઉપરાંત મોતી મસ્જિદ પણ ત્યાં આવેલી છે. આ બધું લાલ કિલ્લામાં એવું વિચાર કરો કેટલો મોટો વિસ્તારમાં આ બનાવ્યો હશે. આ લાલ કિલ્લાનું નિર્માણ કેટલા બધા મોટા વિસ્તારમાં હશે. સમજાય છે ભાઈ? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, આગળ જોઈએ. વિશ્વ વારસાના સ્થળોમાં ક્યારે સમાવેશ કર્યો? 2007માં સમાવેશ કર્યો. રૂપિયા 500ની ચલણી નોટ, 500 રૂપિયાની ચલણી નોટની અંદર આ લાલ કિલ્લો છે એ દેખાડવામાં આવેલો છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. હવે આનો સ્ક્રીનશોટ તમે વ્યવસ્થિત પાડી લો. ઘણું બધું લખાણ મેં લખી દીધેલું છે, તમારા માટે ઘણું બધું કામનું છે. આ મોસ્ટ આઈએમપી છે. જો ભાઈ, મેં જેટલા પણ આ વખતે તમને ટોપિક ભણાવ્યા એમાં કોઈ જગ્યાએ આઈએમપી નથી લખ્યું. એનું કારણ છે અજંતા, ઇલોરા, એલિફન્ટા આ બધું આઈએમપી, મહાબલીપુરમ આઈએમપી, મોઢેરાનું સૂર્ય મંદિર આઈએમપી, કોણાર્કનું સૂર્ય મંદિર આઈએમપી. ડન છે? સમજ છે? આને થોડીક વાંચવી પડે, એક વારમાં યાદ નો રહે. અત્યારથી કહું છું, બધા વિદ્યાર્થીઓને એટલી વસ્તુ કહું છું, તમને એક વાર વાંચે યાદ નથી રહેવાનું કાંઈ. બીજી વસ્તુ તમને એ કહું કે આ સાલવારી તમે ગૂગલમાં કરશો તોય અલગ મળશે. તમે કોઈ બીજું રેફરન્સ બુક લેશો એમાંય અલગ હશે. આઘું પાછું થાય ભાઈ. બરોબર, બધી સાલ આપણને યાદ રહેવાની પણ નથી. આ કોનું માયક શરૂ છે ભાઈ? બંધ કરો. માયક કોનું શરૂ છે ભાઈ? મારો અવાજ આવે છે બધાને? ચાલો ઝડપથી એકવાર રિવિઝન કરું છું. અહીંયા ધ્યાન આપજો. કુતુબ મિનાર ભણવું છે બરોબર, તો પહેલા તો એનું સ્થાન ક્યાં છે એ તમારે જોઈ લેવાનું. દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? દિલ્હીની અંદર. દિલ્હીની અંદર કઈ જગ્યાએ ભાઈ? એનું એક્ઝેક્ટ લોકેશન કયું? તો દિલ્હીની અંદર મહરોલી જેવો વિસ્તાર છે. મહરોલી નામનો વિસ્તાર છે, ત્યાં કુતુબ મિનાર આવેલું છે. આમાં શું સમજવાનું ભાઈ? આ પાકું કરવાનું હોય, આને સમજવાનું થોડું હોય. અને એમ મારે થોડું કહેવાય દિલ્હીનું હોય તો મારે એમ થોડું કહેવાય અમદાવાદમાં આવેલું છે, હે ને? આ તો ફેક્ટ કહેવાય. આને શું કહેવાય? ફેક્ટ. પાકા જ કરવા પડે. દિલ્હીની અંદર મહરોલી ખાતે. કઈ સાલ? 1192. સદી કઈ? તો કે ભાઈ 12મી સદીમાં એ બન્યું. કયો સમયગાળો? સલ્તનત યુગ. કયો સમયગાળો? સલ્તનત યુગ. એનું નિર્માણ કોને કર્યું? ગુલામ વંશના કુતુબુદ્દીન એબકે નિર્માણ કર્યું. આ રાજાએ નિર્માણ કર્યું એટલે એનું નામ હું પાડી દીધું? કુતુબ મિનાર. એને યુનેસ્કોએ પોતાની સાઇટ તરીકે જાહેર ક્યારે કર્યું? 1993. નિર્માણ કયા પથ્થરમાંથી થયું? લાલ અને આરસના પથ્થરમાંથી. એની ઊંચાઈ કેટલી છે? આ કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? 72.5 મીટરની ઊંચાઈ છે. જ્યારે એનો ઘેરાવો એટલે કે એની પહોળાઈ, જે બેઝ છે એનો બેઝ પાયો, એ કેટલો પહોળો છે? 13.75 મીટર. કેટલા માળ છે કુતુબ મિનારના? 5 માળ. પહેલો માળ, જો ભાઈ નિર્માણ જેને પાયો નાખ્યો હોય ને નામ એનું જ રે. પહેલો માળ કોણે બનાવ્યો? કુતુબુદ્દીન એબક. એના પછીના 3 માળ કોણે બનાવ્યા? એના જમાઈ ઇલ્તુત્મિશ. અને છેલ્લો માળ કોણે બનાવ્યો? 5મો માળ ફિરોઝ શાહ તુગલક. ડન છે? હાલો આગળ. એની વિશેષતા શું ભાઈ? કે ભાઈ આ કુતુબ મિનારનું નિર્માણ, ઇસ્લામનો પ્રચાર. ભાઈ આ બધા સલ્તનત કાળમાં જે હતા એ ઇસ્લામ શાસકો હતા. એ લોકોએ એનો પ્રચાર થાય એ માટે એનું નિર્માણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન એબક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું. ઇન્ડો ઇસ્લામિક શૈલી, મંદિરની એક પ્રકારની રીત છે, ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનાવવામાં આવ્યું. કુતુબ મિનારની અંદર પવિત્ર કુરાને શરીફની આયાતો લખવામાં આવી છે. બરાબર, હાલો પાકું છે? ટોટલ કેટલા માળ છે? 5. થેન્ક યુ, થેન્ક યુ. હાલો આગળ વધીએ. કુતુબ મિનાર મેં તમને ભણાવી દીધું, લાલ કિલ્લો ભણાવી દીધો. આગળ જોઈ લઈએ થોડુંક.
આગળ મારે તમને જોવું હતું આ યાદ રાખી લ્યો. 10 રૂપિયાની ચલણી નોટ છે તો એની અંદર કોનું સ્થાન છે? કોર્નાકનું સૂર્ય મંદિર. 10 રૂપિયાની ચલણી નોટ છે એમાં કોનું સ્થાન છે? આ જાણવા જેવું છે, જાણી લેજો. કોર્નાકનું સૂર્ય મંદિર છે. 20 રૂપિયાની નોટ છે એની અંદર ઇલોરાની ગુફા છે. એના પછી જે 50 રૂપિયાની નોટ છે, 50 રૂપિયાની નોટ એની અંદર હમ્પી સ્મારક. 100 રૂપિયાની નોટ છે એમાં રાણકી વાવ. 200 રૂપિયાની નોટ છે એની અંદર સાંચીનો સ્તૂપ. 500 રૂપિયાની નોટ છે એમાં લાલ કિલ્લો. અને 2000 રૂપિયાની નોટ છે અત્યારે બંધ થઈ ગઈ છે, એમાં મંગળયાન હતું. બરાબર, આ આપણે જાણવા પૂરતું છે, યાદ રાખી લેજો. એક્સ્ટ્રા છે આમાં કોઈ જાતનો સવાલ ન કરતા, ખાલી યાદ રાખવાનું છે. ડન છે બધાને? પાક્કું છે બધાને? ચાલો આગળ વધીએ. તો આ વસ્તુ યાદ રાખજો બધા, આ કામનું છે, સ્ક્રીનશોટ પાડી લ્યો આનો. ચાલો પાડી લીધો સ્ક્રીનશોટ. એના પછી આગળ થોડુંક ભણાવવું છે મારે. આ 3 સ્થળ જોઈ લો. સાંચી છે, હમ્પી છે અને સારનાથ અને પટ્ટદકલ. આ ભૂલ કરાવે. આ શું કરાવે? ભૂલ કરાવે. એટલા માટે બોક્સમાં લખ્યા. પેલા તો આપણને એ ખબર હોય ને સાંચી નામનું સ્થળ ક્યાં આવેલું છે, તો આપણે યાદ રાખવાનું મધ્યપ્રદેશ. આપણે સ્તૂપ ભણાવ્યા, સ્તૂપ, ત્યારે મેં તમને કીધું હતું, ત્યારે મેં શું કીધું હતું? સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં છે. તો યાદ રાખજો, કામનું સ્થળ છે, સાંચી મધ્યપ્રદેશમાં આવેલું છે. હમ્પી છે એ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. સારનાથ છે એ ઉત્તર પ્રદેશમાં. અને પટ્ટદકલ ક્યાં આવેલું છે? એ કર્ણાટકમાં આવેલું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.